પશ્ચિમ કચ્છમાં ભુજના મુન્દ્રા રિલોકેશનમાં મેદસ્વીતા યોગ શિબિરનું આયોજન કરવામાં આવે છે. યોગ બોર્ડના ચેરમેન શિશુપાલજીના માર્ગદર્શન હેઠળ જિલ્લા કોર્ડિનેટર વિજયભાઈ શેઠ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ કેમ્પ સંચાલન તેજલબેન ત્રિપાઠી, દીપાબેન ઠક્કર તેમજ સંત રામદાસજી દ્વારા કરવામાં આવ્યું હતું. કેમ્પમાં યોગ નિષ્ણાંતો દ્વારા યોગ અભ્યાસ કરાવવામાં આવેલ હતો. કેમ્પનો હેતુ લોકોને યોગ અને આહાર થકી મેદસ્વીતા કઈ રીતે દૂર કરવા તે માટેના આસનો, પ્રાણાયામ, ડાયટ, આયુર્વેદ વગેરેની જાણકારી આપી મેદસ્વીતા ઘટાડવા તેમજ મેદસ્વીતાને કારણે થતા રોગોને દૂર કરવા અને લોકો સ્વસ્થ થાય તે અંગેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. કેમ્પની પૂર્ણાહુતિના દિવસે ઝોન વાલજીભાઈ ડાભી, વિજયભાઈ શેઠ, સંત રામદાસજી, કેમ્પ સંચાલકો, આરોગ્ય વિભાગની ટીમ તેમજ જશોદાબેન ગૌરી, વર્ષાબેન પટેલ, રીનાબેન ગોર, માધવીબેન માલવિયા, ચંદ્રકાંત મકવાણા તેમજ બધા યોગ ટ્રેનર સાધકો સાથે હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આખા ગુજરાતની અંદર મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે. એની અંદર 2025ની અંદર જે મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનનો આ ત્રીજો કેમ્પ છે. ભુજની અંદર 20 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી જે ચલાવવામાં આવી છે એનો આજે છેલ્લો દિવસ છે. મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનની અંદર ભુજ મધ્યે રામેશ્વર મંદિર ઉદ્ધવ પાર્ક 3ની અંદર 60થી વધારે લોકો રોજ આનો લાભ લે છે. પ્રથમ દિવસે આરોગ્ય વિભાગ દ્વારા દરેક સાધકોનો મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આજે પણ અહીં બધાનું મેડિકલ ચેકઅપ કરી અને 1 મહિનાની અંદર જે ફાયદો થયો હોય એનું આખું પ્રતિભાવ આખા ગુજરાત સરકારને મોકલવામાં આવે છે અને એની અંદર સાયન્ટિફિકલી જે ફેરફાર થયા છે, વધારે ફાયદો થયો છે એની ઉપર રિસર્ચ પણ કરવામાં આવે છે. તો પીએમ સાહેબનું જે સપનું છે મેદસ્વીતા મુક્ત ભારત, એના અભિયાન અંતર્ગત ગુજરાતની અંદર પણ આ ગુજરાત મેદસ્વીતા મુક્ત બને એના માટે જે કેમ્પ ચાલુ રહે છે એ શિબિરનો આજે છેલ્લો દિવસ છે અને એની અંદર આજે 75થી વધારે લોકો આવ્યા છે અને જે લોકો અહીં પધાર્યા છે, જોડાયા છે ને રોજ અહીંયા આવે છે એમનું આજે મેડિકલ ચેકઅપ પણ થઈ રહ્યું છે. અમે અહીંયા 1 મહિનો 20 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી મેદસ્વીતા કેમ્પનું આયોજન કરેલું, જે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમને કરવા માટે કહેવામાં આવેલું. આ ભુજમાં આપણો ત્રીજો કેમ્પ હતો અને ખૂબ સારો અનુભવ અને એની સાથે રિસ્પોન્સ પણ રહ્યો. લેડીઝ કેમ્પ જ હતો આખો એમ કહી શકાય, કારણ કે બધા લેડીઝોએ જ ખૂબ સારી રીતે પાર્ટિસિપેટ કર્યું, જેની અંદર અમે ડાયટ, પછી કવાત કાળો અને કોઈ ગ્રીન જ્યુસ અને હેલ્થ ડ્રિંક એ અમે અહીંયાથી પ્રોવાઈડ કરેલું અને એની સાથે યોગનો અભ્યાસ તેમજ એ લોકોએ દિવસ દરમિયાન શું ડાયટ ફોલો કરવી અને દિનચર્યા અને એ લોકોને ખોરાક કે જેમાં શું લેવું શું ન લેવું એ અહીંયાથી કહેવામાં આવ્યું. ત્યારબાદ અમે ફર્સ્ટ ડેના મેડિકલ ચેકઅપ કરાવડાવેલું બધાનું અને આજે અમે ફરીથી એક વખત મેડિકલ ટીમ આવેલી છે, એની સાથે ફરીથી ચેકઅપ છે, જેમાં બીપી, સુગર તેમજ એ લોકોનું હાઇટ, BMI આ બધો ટેસ્ટ થઈ અને હવે રિઝલ્ટ અમને આજે ખ્યાલ આવશે કે 1 મહિનો જે લોકોએ કન્ટિન્યુ ફોલો કર્યું છે તો એ લોકોને શું ફરક પડ્યો છે. હા, આજે ટ્રેનર જે લોકો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવા ટ્રેનરો બન્યા એ લોકોનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી અમારા ઝોન કોર્ડિનેટર પણ આજે હાજર રહ્યા છે, જેના હસ્તે બધાને સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે, તેમજ જે લોકોએ આમાં પણ પ્રોગ્રેસ કરી છે એનું પણ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.